भुजरेण स्वीयानां तान्निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भय तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। જે ભૂમિકા છે વાર્તાની એ અત્યારે આપણે ચાલે છે। अब श्री आचार्य महाप्रभु के सेवक प्रभुदास जलोटा क्षत्रिय सिंहनंद के वासी तीन की वार्ता को भाव कहते हैं। ये प्रभुदास जलोटा क्षत्रिय लीला में ललिता जी की सखी हैं। मनमथ मोदा इनको नाम है। लीला की सब सामग्री सब सिद्ध करत हैं और विहार लीला की वार्ता में ललिता जी सो वार्ता करी मग्न रहते हैं। ता तो इनको नाम मनमथ मोदा है। सो सिंहनंद में एक क्षत्रिय के घर जन्मे। सो बरह 13 के भये तब इनको ब्याह भयो। सो स्त्री महाकुपात्राई। सो सबन को गारी दे, जो वस्तु पावे सो चुराई के माँ बाप को दे आवे। ऐसे करत प्रभुदास के माँ बाप ने देह छोड़ी और सगरे संबंधी उस स्त्री के दुख सो कोई घर में आवे नहीं। सो एक दिन वह स्त्री ने प्रभुदास को कही कि कहूँ ते द्रव्य लाओ। तब प्रभुदास ने कही द्रव्य कहाँ है, मिलेगो तो लाऊंगो। तब स्त्री ने प्रभुदास को मार्यो। प्रभुदास को रीछ चढ़ी। सो स्त्री को मारियो। तब स्त्री ने चूरी फोरी मुंड मुंडाई। गांव के हाकिम सो कही आई कि मैं अब प्रभुदास की अब स्त्री नहीं, जो यह घर में आवेगो तो या के ऊपर मैं मरूंगी। तब प्रभुदास आए सो कहे कि मैं घर छोड़ी के जात हूँ, तेरे मेरे तेरे बेदाओ। या प्रकार बेदाओ करके गाँव ते निकसी गए। सो राजनगर सिकंदरपुर में आए। ता रामदास क्षत्रिय इनकी ज्ञाति को होतो। ता उतरे। सो वह रामदास को मर्यादा मार्गी वैष्णव को संग भयो होतो। सो वहाँ प्रभुदास कछु दिन रहे। એટલે પ્રવાહ માર્ગી જે હોય છે પ્રવાહી જીવ એ કઈ પ્રકારનો હોય, એની રીતભાત કેવી હોય, આમાં પ્રભુદાસની સ્ત્રી છે એ ઉદાહરણ છે પ્રવાહી જીવનું। ક્લેશ કરવો, ગાળાગાળી કરવી, પૈસાની ખૂબ કામના રાખવી, પૈસા લઈને ચોરી કરીને મા બાપને આપી આવવું, આ બધું એટલે આવા જે પણ કાંઈ સાંસારિક પ્રકારના જે લક્ષણો હોય વધતા ઓછા હોય પણ હોય બધું આવું જ। પ્રવાહી જીવમાં કોઈ વધતા ઓછા લક્ષણ હોય પણ આ પ્રકારનો એક પ્રવાહી જીવ હોય કે કંઈક પ્રવાહનું એક જોરદાર ઉદાહરણ છે પ્રભુદાસની સ્ત્રી। બધી પ્રકાર કલહ કરે છે, પછી ચોરી કરે છે, દ્રવ્યની ખૂબ કામના છે, અને જો મારે છે પતિને, પતિએ મારે તો એમ હવે હું વિધવા, જીવતા જ વિધવા થઈ ગઈ એકદમ। આવી સ્ત્રી સાથે રહેવું એટલે પ્રભુદાસ જેવા દેવી જીવ માટે એ બહુ કઠિન છે। એટલે કઠિનમાં કઠિન પરિસ્થિતિઓ તો પ્રવાહ માર્ગમાં આપણે જ્યારે પ્રવાહમાં પહેલાં આવીએ છીએ પહેલાં તો આવી કઠિન પરિસ્થિતિઓ તો બધાના જીવનમાં આવતી જ હોય છે। ત્યારે આપણે પુષ્ટિજીવે
એની મહાપ્રભુ એક જ ઉપાય કે વિવેક ધૈર્યાશ્રયપૂર્વક રહેવું જોઈએ, એનો કોઈ બીજો ઉપાય નથી. કારણ કે એ જીવ પ્રભુ એવા સર્જા જ છે, તો એ તો એવા રહેવાના છે પ્રવાહી જીવો. આપણે એમ હોય કે હું પુષ્ટિ જીવ છું, તો આપણે વિવેક ધૈર્યાશ્રયપૂર્વક આ પરિસ્થિતિઓમાંથી સામનો કરવો જોઈએ. એટલે આ એક પ્રવાહી જીવનું એક સુંદર ઉદાહરણ, એક કેમ રોલ મોડલ જેવું ઉદાહરણ પ્રવાહી જીવ જે છે એ પ્રભુદાસની સ્ત્રી છે. પછી આગળ હવે કે પ્રભુદાસ પ્રભામાંથી છૂટા મર્યાદામાં ગયા. પોતે દૈવી જીવ પુષ્ટિ જીવ છે, પણ હવે પેલા પ્રવાહની સાથે સંકળાયેલા હતા. હવે એમાં ઝઘડો વગેરે થયો અને એમ કીધું હવે હું તારે ઘરે નહીં આવું, તારા ઘર મારે કંઈ લેવા દેવા નહીં, એમ છૂટાછેડા જેને કહેવાય એ કરી. અને એને મિત્ર જે પોતાના જ્ઞાતિનો હતો રામદાસ, પણ એ મર્યાદા માર્ગી વૈષ્ણવનો સંગ હતો એને, એટલે મર્યાદા માર્ગમાં સ્થિત હતા. હવે આખું જે ઉદાહરણ જે રામદાસનું જે છે એ મર્યાદા માર્ગી જીવનું ઉદાહરણ છે. કેટલાક જીવ પાસે મર્યાદાએ હોય, બધાએ પુષ્ટિ હોવા જોઈએ ને આપણા ઘરમાં બધા જ પુષ્ટિ હોવા જોઈએ, એવા પ્રકારનો અહંકાર પણ આપણે ન રાખવો જોઈએ. કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદાની ભગવાનની આવી સૃષ્ટિ છે, તો આપણા ઘરમાં બધાએ મર્યાદા કોઈ ચાલે જ નહીં, પુષ્ટિ જ હોવા જોઈએ, ફરજિયાત પુષ્ટિ ધર્મોનું પાલન કરાવવું, તો ત્યાં મોટો ક્લેશ ઉત્પન્ન થઈ જાય છે. પછી અને આપણું શાસ્ત્રનું એક ખાસ વચન છે કે કોઈની પાસે બળજબરીથી કોઈ ધર્મ કરાવો એ ધર્મ જ નથી, એ ધર્મ થઈ ગયો. આપણું ઘરમાં શાસન ચાલતું હોય તો આપણા કારણે કોઈ કરે ફરજિયાત ધર્મ, પુષ્ટિ ધર્મ અપનાવી લે ને બધું કરે, પણ હકીકતમાં એ ફરજિયાત કરે છે, આપણા કારણે કરે છે, દબાવથી કરે, આપણે બળજબરીથી કરાવીએ છીએ, બળજબરીથી આપણે બધું એ કરાવીએ છીએ. તો એ બળજબરીથી કોઈ પણ ધર્મ કોઈની પાસે ધરાડ કરાવો, પછી પત્ની હોય કે આપણા ઘરમાં માતા હોય કે પિતા હોય કે ઘણામાં આપણું શાસન ચાલતું હોય તો માતા પિતાએ આપણને કેમ કરવું પડતું હોય, કે પિતાનું શાસન ચાલતું હોય તો આપણે એને સરેન્ડર થઈને સેવા કરવી પડતી હોય, એવું બને. કોઈ પતિ જે છે એ પુષ્ટિ માર્ગી થઈ જાય તો એનું શાસન ચાલતું હોય તો એ પત્નીને ફરજિયાત ફોર્સ કરે કે તમે આ કરવું જ પડે. પત્નીનું શાસન ચાલતું હોય તો પતિને પણ ધારા કરવું પડે. બધી પરિસ્થિતિ આવી શકે ને. ઘણા કોકના ઘરમાં પતિનું શાસન ચાલે, કોકમાં પત્નીનું ચાલતું હોય, કોકનું માતા પિતાનું ચાલતું હોય, મોટાનું, તો બધી પ્રકારના કુટુંબો હોઈ શકે. એટલે એક વૈષ્ણવ જે છે એ પતિ પત્ની બે ડૉક્ટર, એમાં જે પત્ની જે ડૉક્ટર જે છે એ એકદમ અપરસવાળા, પતિને એવો કંઈ એટલો બધો ભાવ નહીં પડે, એમ કે તો એ કરતા હો તો કરો. એણે મારી સામે પ્રશ્ન એ કર્યો કે આ સેવા કરે બધું કરે, અમે બે ડૉક્ટર, ઓલા એકદમ કડક અપરસ રાખે, ઘરે આવીને એકદમ કડક અપરસ. ડૉક્ટરનો અપરસ કે અમારે ચાલે જ નહીં, અમારે તો બધા પ્રકારના પેશન્ટ આવે. અને પાછા ગાયનેકોલોજિસ્ટ, અને ગાયનેકોલોજિસ્ટ તો ત્યાં પિંડરું ને સ્ત્રી સંબંધી બધા બે. અમારું કામ એવું કે ડિલિવરીનું કામ હોય તો એને અડીને તો પછી વારંવાર જનો કંઠી બદલો ના કરો, રોજનું થયું કાંઈ પ્રેક્ટિસ હજી, તો ઇમરજન્સી ક્યારે ગમે તે આવે. પત્નીને એવો દ્રઢ આગ્રહ કે ઘરમાં તો અપરસ જોડે કડક જ ચાલે. પછી પતિ કે હું વાં અડું તો એને ના પડે, ત્યાં નહીં અડતા, કારણ કે એ પત્ની અંદર આવીને ઘરે આવીને સ્નાન કરી લે, પછી બધે ઓલા કે હું વારે વારે નાવું નહીં ભાઈ, મારે તો ક્લિનિકમાં જાઉં ને પાછું ઘરે આવું ને પાછું નાવું. તો કે નાય ન હોય ત્યાં સુધી ક્યાંય અડવાનું નહીં, ન ફ્રીજને અડી શકાય ને વાં અડી શકાય ન. એટલે એણે મને એમ કીધું કે એ તો વાત સાચી જ, સેવા કરે એ બધી વાત સાચી, પણ મારા ઘરમાં મારી પરિસ્થિતિ એકદમ કેદી જેવી છે કે હું ક્યાંય અડી ન શકું. આનું શું કરવું કે ક્યાંય નહીં અડવાનું, અહીં નહીં અડવાનું, અહીં નહીં અડવાનું. પછી મેં તો કે મને ભૂલાઈ જાય એટલે મેં કીધું તું બોર્ડ લગાડી દે કે આ જગ્યાએ આ ડોન્ટ ટચ, ડોન્ટ ટચ. તો કે આવું ઘરનું અમારું વાતાવરણ થઈ ગયું. હવે એનું નામ આવે સેવાનું પુષ્ટિ માર્ગનું, નામ તો પુષ્ટિ માર્ગનું આવે કે આ પુષ્ટિ માર્ગ આ કેવો ધર્મ, કે કેમ કરવું આમાં રહેવું, કેમ બે ડૉક્ટર સેવા કરે એનો વાંધો નથી, બધું કરે વાંધો નથી પડે, આટલી રોકટોક કરે તો મારે કેમ રહેવું. તો હવે મેં કીધું પાછા એના પત્ની પાછા એમ કે આવું થોડું ચાલે, સાચું કેવું આપણે કેવું ન ડડાય ન ડડાય, તો એ પાછા એમ ફોર્સ કરે કે આપ એમ જ બોલો કે ન અડે.
એવું થોડું ચાલે. એ પછી એનો આગ્રહ એવો કે મારા મોઢે એવું જ બોલાવવું કે તમારે આ ન અડાય. તો એટલે મેં ખાલી એટલું જ સૂત્ર આપ્યું. મેં કીધું કોઈની પાસે ફરજિયાત જે ધર્મ કરાવવામાં આવે એ ધર્મ નથી, ઉલટાનો અધર્મ થઈ રહ્યો છે. આ પણ એક અપરસ હોવી જોઈએ ને પાછી. અપરસ રાખીએ એવા સાચી, પણ આ પણ એક અપરસ છે ને કે શાસ્ત્ર કહે છે એ પ્રકારની મર્યાદા રાખવી. શાસ્ત્ર કે એના કરતાં 4 ગણી તમે રાખી રહ્યા છો અને ઓલાને જરાય ભાવ નથી, એની પાસે તમે પડાવો છો. તો એનો મતલબ તો મેં એક જ સૂત્ર કીધું, આમાં શું બેયની તરફે કેમ આમાં શું ઝઘડો હોય. મેં કીધું હું તો એમ કહું કે જેટલું આપણાથી બને એટલું કરવું અને બીજા પાસે આપણે કહી દેવું કે આમ હોય, એની પાસે ફરજિયાત પાલન ના કરાવવું. ખાલી કહી દેવું કે ભાઈ આ પ્રકારની મર્યાદા આપણી છે અને એવું રાખીએ તો સારું. તો કદાચ સાહજિક રીતે સારી રીતે કોઈ પાડે એવું નથી, પણ કોઈને ધરાળ પડાવો તો એને વિદ્રોહ થાય, એના મનમાં વિદ્રોહની ભાવના ઉત્પન્ન થઈ જાય કે હવે તો. અને આ બધું ક્લેશ પાછું બધું આવે ઠાકોરજી ઉપર બધું, કે આ ઠાકોરજીને કારણે ઘરમાં માથાકૂટ થઈ. પેલા તો કાંઈ આવું નહોતું, આ સેવા પધરાઈ પછી આ બધું થયું. તો ભાઈ ઠાકોરજીનું નામ આવશે, પુષ્ટિ માર્ગ નામ આવશે. એટલે મેં આનો રસ્તો એક જ છે કે ફરજિયાત કોઈની પાસે તમે કાંઈ કરાવો, બળજબરીથી કરાવો એ ધર્મ જ નથી. પહેલાં તો ધર્મની મર્યાદાનું ખંડન થઈ ગયું, એ ધર્મ નહીં કહેવાય. ઘણીવાર આપણને લાગે કે હું ધર્મ કરાવું, પણ એ અધર્મ છે. ફરજિયાત કોઈની પાસે કરાવવું એમાં ધર્મ નથી થતો. એટલે ઘણા લોકો દાન કરે ને પછી તકતી લખાવે, દાન મેં કર્યું એ ખબર પડે, દાન ન રહ્યું, ધર્મ ન રહ્યો. હવે દાન થયું પણ ધર્મ નથી, એનાથી કોઈ પુણ્ય કે ધર્મ કાંઈ નથી. દાન તકતી લગાડે ગણાય, આના તરફથી જાહેરાત કરાવીને દાન કરાવવામાં આવે. તો ત્યાં તો શાસ્ત્ર કહે છે કે દાન થયું, હવે ચાલો દાન માની લે, પણ ધર્મ નથી થતો. દાનથી જે ધર્મ થવો જોઈએ એ ધર્મ નથી થતો, કારણ કે તમે કીધું કે મેં દાન કર્યું તો હવે દાન નથી. શાસ્ત્ર કહે છે એ ધર્મ ક્ષરતિ કીર્તનાથ. તમે બોલી દીધું ધર્મ ન રહ્યો. મેં એટલી માલાનો મારો નિયમ છે કહી દીધું, હવે માલા કર્યા કરો, એ ધર્મ નથી. તમે કહી દીધું મારે તો 50 માલાનો નિયમ છે, હું તો 50 કરું, તો હવે કર્યા કરો, ગણ્યા કરો 50 માલા. હવે ધર્મ ન રહ્યો. ધર્મ ક્ષરતિ કીર્તનાથ. તમે કહી દીધું, બોલી દીધું, હવે એ ધર્મ નથી. એટલે ધર્મની એટલી સૂક્ષ્મ ગતિ છે. આમાં 3 પ્રકાર આપણને વાર્તામાં મળે છે. મહાપ્રભુજી એમ કહે છે કે પ્રભુએ આ સૃષ્ટિ જેવી પ્રકટ કરી છે, એમાં પ્રવાહી જીવો છે, મર્યાદા જીવો પણ છે, પુષ્ટિ જીવો પણ છે. આપણે એવો કેમ આગ્રહ રાખવો કે પુષ્ટિ આપણા ઘરમાં બધા પુષ્ટિ જ આવે, એવો આપણે આગ્રહ શું કામ રાખવો? આવી શકે, કોઈ મર્યાદા જીવ પણ આવી શકે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદમાં મહાપ્રભુ છેલ્લે આજ્ઞા કરે છે કે સોપી તેઈસ તત્કુલે જાત કર્મણા જાયતે યત. છેલ્લે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રવાહેપી સમાગત્ય પુષ્ટિસ્થ સ્થૈર્ન યુજ્યતે સોપી તેઈસ તત્કુલે જાત કર્મણા જાયતે યત. મહાપ્રભુ કહે છે ભાઈ કર્મને કારણે કોઈ આગા પાછું કોઈ પુષ્ટિ કુલમાં આસુરી જીવે જન્મી લે, આસુરી કુલમાં કોઈ દૈવી જીવ જન્મી લે. જેમ હિરણ્યકશ્યપુ ત્યાં પ્રહલાદજી જન્મી ગયા, તો હિરણ્યકશ્યપુની ત્યાં પ્રહલાદજી જન્મી શકે. તો એ પ્રભુની એક લીલા છે. પ્રભુને એક પ્રકારનું પ્રભુ એટલે પ્રભુ શબ્દનો અર્થ શું કે કરતું અકર્તું અન્યથા કરતું બધી રીતે સમર્થ છે. એના પર તમે કોઈ નિયમ ન લગાડી શકો કે તમે આમ કેમ કર્યું, પુષ્ટિજીવ અમારા કુલમાં આસુરી જીવને કેમ મોકલી દીધો, આસુરી કુલમાં પુષ્ટિજીવ ક્યાંથી આવી ગયો. પ્રભુ એટલે પ્રભુ. પ્રભુ શબ્દ જ એમ બતાવે છે કે સર્વ સમર્થ છે, એને કોઈ નિયમમાં તમે બાંધી શકો નહીં. જેની પાસે થોડું ઘણું ઐશ્વર્ય હોય એને પણ આપણે નિયમ ન બતાવી શકીએ. જેની પાસે થોડું ઘણું ઐશ્વર્ય હોય ને, કલેક્ટર જેવાનું કે મંત્રી જેવાનું, એ ઘણી વાર સ્વચ્છંદ વર્તન કરતા હોય તો ચલાવી લેવું પડે. આને કોણ કહેવા જાય? સિંહના મોઢામાં કોઈ એમ કે ગંધાય છે એમ કેમ કહેવા જાવ? સિંહને ચલાવી લેતા હોય તો એ સામાન્ય ઐશ્વર્ય છે, એનું માણસ ચલાવી લેતા હોય કે ભાઈ તો ઉલ્લંઘન કરતા હોય છે, છતાં પણ ચલાવી, કારણ કે એની પાસે કંઈક ઐશ્વર્ય સત્તા છે, કંઈક પ્રભુતા છે. પણ પ્રભુ તો અનંત કોટી બ્રહ્માંડનો નાયક એ ચાહે સોય કરે. તો એની લીલામાં એટલે જ તો શ્રી મહાપ્રભુ કહે છે કે ભાઈ ભગવાન છે, પ્રભુ તમે બોલ્યા કે આ મારા પ્રભુ છે, પ્રભુ ગમે એમ કહે. એ કરતુમ સમર્થ છે, અકર્તુમ સમર્થ છે, નથા કરતુમ સમર્થ. એટલે મહાપ્રભુજી કીધું કોણ યે ખેલવે કી બાન એમ ન બોલાય, હે ભલી યા ખેલવે કી બાન. તો રાણી આવ્યા શ્રીનાથજીના દર્શન કરવા માટે. વીઆઈપી વ્યવસ્થા શ્રીનાથજીને માન્ય નથી. એટલે એનો મતલબ છે કે શ્રીનાથજી પોતાના સ્વરૂપથી તિરોહિત થઈને જ બિરાજ. અત્યારે વીઆઈપી વ્યવસ્થા શ્રીનાથજીને માન્ય નહોતી, અત્યારે ફૂલ વીઆઈપી વ્યવસ્થા ચાલી રહી છે. તો
રાણીએ કીધું ભાઈ પેંડો હોય, કોઈ આવે નહીં પુરુષો, એમ એકાંતમાં દર્શન કરવાની વ્યવસ્થા કરો તો હું દર્શન કરું. તો ભંડારી જે બધા હોય અધિકારી એને કીધું કે કરી દે, રાજાની રાણી આવે છે તો બધા દરવાજા બંધ કરીને પહેલાં તમે દર્શન કરી લો. વીઆઈપી વ્યવસ્થાની મૂળમાં સ્થાપન એ વખતે થયું ગુસાઈજીના વખત, મહાપ્રભુજીના જ વખત. શ્રીનાથજીએ પોતે બધા દરવાજા ખોલી દીધા. એ સમર્થ છે ને, દરવાજા બંધ કરીને રાણીને દર્શન કરાવતા હતા. શ્રીનાથજી પોતે બધા દરવાજા ખોલી દીધા. બધેથી ભીડ આવી ગઈ તો રાણી ઉપર બધા તૂટી પડ્યા. કોઈને રાણી છે તો રાણીના વસ્ત્રનું ઠેકાણું ન રહ્યું ને ભીડ આવ્યા પછી તો શું થાય? આપણે તો હવેલીમાં જોઈએ છે ને ભીડ, હવેલીઓમાં ભીડ હોય એમાં તો એક માજી મોટી હવેલીમાં કંઈક મનોરથ હતો, દર્શન કરીને એકવાર અહીંયા આવ્યા. એક માજી અહીં રોજ આવતા, એકવાર મોટી હવેલીમાં દર્શન કરીને આવ્યા કે આજ તો કે આજ તો કે દામોદરલાલની સન્મુખે કે પહોંચી જ જવાની હતી કે ચારે બાજુથી કે ભીસાઈ ગઈ, બહાર કોઈ કાઢવા નહીં, કોઈ નીકળે નહીં. અંદર ગયા તો ખરા દર્શનમાં, આજે કે માંડ જીવતી બહાર આવી, જેમ કહેતો એટલા કે એટલો એને એમ કે હાથ તો માંડ જીવતા બહાર નીકળો, એવી ભીડ થતી પહેલાં, આથી લગભગ 25-30 વર્ષ પહેલાં. તો અંદર ઘૂસી તો ગયા કે દર્શનમાં પણ કોઈ નીકળાય કેમ, પાછી નીકળાય એની પાછું. તો એવી ભીડ તૂટી પડે તો પછી કઈ કોઈનું ઠેકાણું ન રહે. એવી રીતે રાણી શ્રીનાથજી બધા દરવાજા ખોલી દીધા, ભીડ બાજુ ચારે બાજુથી ભીડ આવી ગઈ. તો રાણી જે છે એ એના બધા વસ્ત્રનું ઠેકાણું ન રહ્યું. ત્યારે પરમાનંદદાસજી કીર્તન કરતા હતા. એમણે કીધું કોણ યા ખેલવે કી બાન, આ કેવી રમત, શું રમત છે આજે આપની? મહાપ્રભુજી તોય કાંક એમ ના બોલાય, જે કરે ભલી યા ખેલવે કી બાન. પ્રભુ તો પ્રભુ છે, એ જે કરી રહ્યા છે એની જો એમાં આનંદનો અનુભવ કરો. ભલી યા ખેલવે કી બાન, તો જે કરી રહ્યા છે એ ભલી જ બોલાય છે, કારણ કે તો પ્રભુ છે. એ ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભાઈ જે થઈ રહ્યું છે એ પ્રભુ છે, સર્વસંમત છે, એને તમે ક્વેશ્ચન ના કરી શકો આમ કેમ. એટલે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદાની આવી દ્રષ્ટિ આપણને આ એક વાર્તામાં શ્યામદાએ તો બતાવે છે કે આમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પણ આ વાર્તામાં છે. સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ, આટલા ગ્રંથો આ પ્રભુદાસ જલોટાની વાર્તામાં દેખાય છે. એટલે વાર્તામાં દર્શન નથી થતું, પણ અંદર પાછળ બેકગ્રાઉન્ડમાં આટલા બધા ગ્રંથોનું આમાં એક જ વાર્તામાં આપણે અધ્યયન કરી શકીએ એવી આ વાર્તા છે પ્રભુદાસ જલોટાની વાર્તા. આપણાથી જેટલું થઈ શકશે એટલું કે આમાં આટલા બધા ગ્રંથોનું સંબંધ આવી દ્રષ્ટિ છે કે ભાઈ વાર્તાની અંદર આગળ રહેલી કોઈ વાર્તા હોય છે, પાછળ તો એમાં ગ્રંથો જ હોય છે. વાર્તા ને ગ્રંથ બે જુદા નથી, પણ વાર્તાની પાછળ તો એક ગ્રંથ જ છે. આ બધા ગ્રંથો જ જે છે એના જ આ ઉદાહરણરૂપ કંઈક આ વાર્તાઓ આવતી હોય છે. વાર્તાના આધારે સિદ્ધાંત નહીં, પણ જે સિદ્ધાંતના જે ગ્રંથો છે એના આધારે વાર્તા આપણે ત્યાં જોઈન્ટ કરવી જોઈએ કે ભાઈ મૂળ તો મહાપ્રભુજીની વાણી, એની સાથે આ વાર્તાની સંગતિ કેટલી થઈ શકે છે એ જોવાની દ્રષ્ટિ આપણે રાખવી જોઈએ. પહેલું સૂત્ર તો એ છે કે આ વાર્તા જે છે એ આપણે જોઈ લીધું છે કે આ વાર્તા જે છે એમાં આ ભક્તની કથા નથી, આચાર્યજીની કથા નથી, આ કથા શ્રી કૃષ્ણની જ છે. આ વાર્તા જે છે આપણને લાગતી નથી કે આ શ્રી કૃષ્ણ કથા હોય, પણ આ શ્રી કૃષ્ણની કથા છે. કેવી રીતે કૃષ્ણ કથા છે? અહીં વાર્તા તો પ્રભુદાસજીની ચાલી રહી છે, અહીં રામદાસજીનું કેરેક્ટર આવી રહ્યું છે અને પ્રભુદાસની સ્ત્રીનું કેરેક્ટર આવી રહ્યું છે, પણ એ બધાને ભેગી કરો તો એક પ્રભુની એક કૃષ્ણ લીલા કંઈક પ્રકટ થઈ રહી છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદાની સૃષ્ટિ પ્રકટ કરવાની એક લીલા જે છે, આ ત્રણેય ભેગી કરીએ તો કૃષ્ણની લીલા કંઈક થઈ રહી છે 3 રૂપમાં. તો આ એક વાર્તામાં આ પૂજ્ય શ્યામદાસની કૃપાથી આવી દ્રષ્ટિ આ આપણને થાય તો બીજી વાર્તાઓને પણ જોવાની એક દ્રષ્ટિ પ્રકટ થાય કે ભાઈ બધાને ભેગું કરો તો કૃષ્ણ ચરિત્ર જ પ્રકટ થઈ રહ્યું છે. વાર્તા તો કૃષ્ણની છે, આ શ્રી ઠાકોરજીની વાર્તા છે. આપણે એમ લાગે કે ભક્તની કથા થઈ રહી છે, પણ ભક્તની કથા નથી થઈ રહી, પણ અહીં શ્રી કૃષ્ણ કથા થઈ રહી છે કે કૃષ્ણની જ કોઈ લીલા, ત્રણેય ભેગી કરો તો કૃષ્ણ લીલા બની ગયા આખી. તો આપણે એક લીલાની એક દ્રષ્ટિ આપણી અંદર આવે કે ભાઈ જે કાંઈ થઈ રહ્યું છે કોઈ ભગવાન લીલા થઈ રહી છે, ભગવાનની કોઈ લીલા છે ને આપણે પણ પાછા એના જ કોઈ પાર્ટ છે. આપણે પણ કોઈક એ ભગવાનની કોઈ લીલાના જ કોઈ એક પાર્ટ છે. આ એક બહુ મોટી વાત આપણને આ વાર્તામાંથી મળે છે
કે ભાઈ ભગવત લીલાના રૂપમાં જોઈએ ત્યારે કૃષ્ણની જ કોઈ આ લીલા છે, ભક્ત રૂપે પણ કોઈ કૃષ્ણની લીલા છે, આચાર્ય ચરણના રૂપમાં પણ કોઈ કૃષ્ણ લીલા છે. હવે પ્રભુ સૃષ્ટિને પ્રકટ કરે, પછી અવિદ્યાથી એનું બંધન પણ કરે અને મુક્તિનો કોઈ ઉપાય પણ બતાવે. હા, બધા લીલા જ થઈ. કોણ કરી રહ્યું છે કે પેલા તો સંસારની અંદર બદ્ધ કરે, અવિદ્યાથી આપણે પંચપર્વ અવિદ્યાથી ગ્રસિત થઈ જાય, પછી પાછા ભગવાન જ એ કોઈ રૂપથી એને બહારનો કાઢવાનો ઉપાય, આ સંસારને દૂર કરવાનો, અવિદ્યાના જે આપણે ગ્રાસમાં આવી ગયા છે એમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય પણ પાછા કોઈ પ્રભુએ જ સિદ્ધ કરી રાખ્યા છે લીલામાં. આ વેદ શાસ્ત્રથી, વેદાદિ શાસ્ત્રોનું પ્રણયન ભગવાને કરાવી અને એમાંથી નીકળવાનો ઉપાય પણ પાછો એને જ શોધીને રાખ્યો છે. હવે એ ઉપાય સુધી કોણ પહોંચે? જે જીવને ભગવાને એનું ફલ જે વિચારેલું હોય છે કે આમાંથી બહાર કાઢીને ક્યાં સ્થાપન કરવા છે, મોક્ષાદિકમાં સ્થાપન કરવા છે, પ્રવાહમાં જ રાખવા છે, કે પછી એને કંઈક એનાથી પણ આગળ ભગવત સેવામાં લગાડવા છે, તો પ્રવાહની અંદર તો આપોઆપ પ્રવૃત્તિ થઈ જાય કે એને રાખવા જ છે. એને કોઈ ઉદ્ધારનો માર્ગ મળતો હોય તો પણ એને કોઈ શોધવાની ચિંતા થતી જ નથી, ક્યારે એને મેળ આવતો જ નથી, કોઈ એવો સંગે થતો નથી કે જે આમાંથી બહાર નીકળે. ભગવાનને મોક્ષાદિકની અંદર ફલ આપવું હોય તો કોઈ મર્યાદાનો સંગ થઈ જાય, ભગવાનને કોઈ મર્યાદા માર્ગી કોઈ એનો સંગ કરાવે અને એને મોક્ષ તરફ લઈ જાય. અને જેને ભગવત સેવા કે સાક્ષાત પોતાના સ્વરૂપનો આનંદ આપવો છે એની માટે તો શ્રી આચાર્ય ચરણ જેવા આચાર્ય ચરણને પ્રકટ કર્યા છે શ્રીમાં આ લીલામાં. અહીં પણ આવે છે કે પ્રભુદાસનો જે રામદાસ છે એમને કોઈક મર્યાદા માર્ગી વૈષ્ણવનો સંગ થઈ ગયો. શું કામ સંગ થઈ ગયો? કારણ કે એ મર્યાદા માર્ગી જીવ છે, એ જીવ જ મર્યાદા માર્ગી છે, તો મર્યાદા માર્ગી વૈષ્ણવનો સંગ થઈ ગયો અને એના કારણે એના મર્યાદાનો ભાવ વધારે દ્રઢ થયો અને એ મર્યાદા સાધનમાં દ્રઢ થઈ જાય, એના કારણે એને મુક્તિ થવાની છે, એની કોઈ મુક્તિ થશે. પ્રભુદાસ પાછા જે છે, પ્રભુદાસજી એ પોતે એને મર્યાદા માર્ગી સંગ પણ નથી, એને પ્રવાહનો સંગ પણ છૂટી ગયો. આ રીતે ક્લેશથી છોડાયો. ભગવાન કાંઈ ક્લેશ કરાવે નહીં. શ્રી મહાપ્રભુજીનું વચન છે કે કોઈ કઠોર વચન આપણને કહે એના કારણે આપણને બહુ ખીને થાય. મહાપ્રભુજી કહે છે કે એક બાણ હોય ને એક જ વાર માણસને મારે, પણ વાણીનું બાણ એવું છે કે જેટલી વાર તમને યાદ આવે ત્યારે એટલું જ પીડા આપે. એવું કોઈ વાણીનું વાક બાણ એવું હોય છે, ભાઈ ઓળો તો એક વાર મારી દે, વાત પૂરી થાય. પણ વાણીનું બાણ એવું છે કે તમને જેટલી વાર યાદ આવે એટલી વાર એટલી જ પીડા આપે. આથી મહાપ્રભુજી આજ્ઞા કરેલી છે નિબંધમાં. પણ હવે ત્યારે પણ ભગવદ લીલાનો વિચાર કરવો જોઈએ. તો મહાપ્રભુજી કહે છે કે સહન કરવામાં આપણને બહુ કઠિનતા થાય. હંમેશા કંઈક સહન કરવું એટલે બહુ પીડા થાય. કેમ સહન કરવું? કંઈક તો મહાપ્રભુ કહે છે કે સહન પણ આ ભાવનાથી કરવું જોઈએ કે સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાથ. કંઈક કૃષ્ણની કઈ લીલા છે કે મારો મોહ છોડાવવા માટે ભગવાન આવું કરી રહ્યા છે. તો હવે આપણને વાક બાણ પણ પીડાદાયક ન રહે. ઉલટાને એમ લાગે કે પ્રભુની તો કૃપા થઈ કે પ્રભુએ આપણને એમાંથી છોડાવવા માટે આવા વાણીના પ્રહાર કરાવ્યા. હા, આની પાછળ કૃષ્ણને જોવા મળીએ આપણે કે ઠાકોરજી જો આ ન કર્યો તો આપણો મોહ એમાંથી છૂટત નહીં. પરિવાર પણ બહુ સારી રીતે જો સ્નેહપૂર્ણ રાખે તો હકીકતમાં એ બંધનકારી થઈ જાય. પણ કંઈક હા એકબીજા પ્રત્યે એવું થઈ જાય તો એમાં કંઈક પ્રભુની લીલા જોવી. સ્નેહ હોય તોય ભગવાનની લીલા છે અને છૂટી જાય તોય ભગવાનની કોઈ લીલા છે. તો એ લીલામાં એ જોવું જોઈએ મહાપ્રભુજી કે સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવના. બધામાં કૃષ્ણની કંઈક ભાવના કરવી કે કૃષ્ણ મારો મોહ છોડાવવા માટે આની સાથે આ કઠોર વચન કેવડાવી રહ્યો છે. આની કોઈ તાકાત શું છે બોલે, પણ એ કઠોર વચન કહી રહ્યો છે એનું કારણ શું છે કે એ કૃષ્ણ આપણો એમાંથી મોહ જે છે દૂર કરાવી રહ્યો છે. તો આ પ્રકારની દ્રષ્ટિ આખી આ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ છે. તો શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ છે કે આપણને બધી જગ્યાએ ભગવદ લીલાને જોવાની એક દ્રષ્ટિ શ્રી મહાપ્રભુજી આપી છે કે આખી આ સૃષ્ટિ કંઈક ભગવાનની કોઈક લીલા છે, એમાં ભગવાનની આવી લીલા જોવાનું આપણને આવડી જાય તો મહાપ્રભુજી કહે છે કે તો આ એ નવરત્નનો બોધ છે કે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ તંતજેત. તો આ લીલા દ્રષ્ટિ કેવી રીતે આવે? જ્યારે આખા આ સૃષ્ટિને પણ કોઈ ભગવદ લીલા તરીકે આપણે જોવા મળે. પુષ્ટિ પ્રવાહ મર્યાદાનું જે વિશ્લેષણ છે એ આખી સૃષ્ટિ જે છે એમાં ભગવાન આ રીતે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પ્રકટ કર્યો છે. ત્રણેયને ભેગા કરો તો કૃષ્ણની કોઈ લીલા થઈ ગઈ. એટલે
ખંડમાં જોઈએ ત્યારે આપણને લાગે કે પ્રભુદાસનું ચરિત્ર છે, રામદાસનું ચરિત્ર છે, પણ કોઈ આચાર્યજીનું ચરિત્ર છે, પણ બધાને ભેગા કરીએ તો એક કૃષ્ણ લીલા, આચાર્ય ચરણ પણ કૃષ્ણ લીલાનો પાર્ટ છે. આચાર્ય ચરણ પણ સાક્ષાત શ્રી મહાપ્રભુજી પણ કૃષ્ણ લીલાના કોઈ એ પણ એક પાર્ટ છે. આપણે પણ કૃષ્ણ લીલાના પાર્ટ છે. આ ભક્તો પણ કૃષ્ણ લીલાના પાર્ટ છે. બીજી પ્રવાહી સૃષ્ટિ છે એ પણ કૃષ્ણ લીલાનો જ કોઈ પાર્ટ છે. એટલે આચાર્ય ચરણ જે છે એ પુષ્ટિ સૃષ્ટિ માટે એક ધારણ કરેલું ભગવાનનું રૂપ છે કે જેમ મર્યાદા માર્ગીનો સંગ થઈ ગયો રામદાસજીને તો એને મર્યાદા માર્ગમાં લાગી ગયા. પુષ્ટિ જીવોને કોનો સંગ કરાવવો? તો ત્યાં તો શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. એ પુષ્ટિ માર્ગ તો પ્રકટ જ નથી, તો બ્રજભક્તોનો માર્ગ છે એ તો પ્રકટ નથી. વેદાદી શાસ્ત્રનો મર્યાદા માર્ગ તો શાસ્ત્રોથી છે, પણ પુષ્ટિ તો કંઈક શાસ્ત્રમાં પણ ગૂઢ રૂપે વર્ણિત છે. એના માટે શ્રી આચાર્ય ચરણનું પ્રાકટ્ય થયું કે કોઈ પુષ્ટિ ભાવવાળા કોઈ ભક્તના સંગથી પણ થઈ શકે. એવું નથી કે આચાર્ય ચરણ દ્વારા થાય. કોઈને કોઈ પુષ્ટિ ભક્તના સંગથી પણ કોઈને ભગવાનને પુષ્ટિ લીલામાં જોડાઈ જાય એવું ભગવાને વિચાર્યું હોય તો. આચાર્ય ચરણ તો એક પુષ્ટિ માર્ગને એક સંપ્રદાયનું રૂપ આપ્યું આચાર્ય ચરણે કે ભાઈ આ પ્રમાણે ચાલો તો તમે ભગવત લીલાને સમજી શકો, આ રીતે ચાલો તમે ભગવત સેવામાં જોડાઈ શકો, આ રીતે તમે કૃષ્ણનો સારી રીતે બધે અનુભવ કરી શકો. એક પ્રકારની સિસ્ટમ જેને કહેવાય તો આચાર્ય ચરણે એ પુષ્ટિ માર્ગને એક સંપ્રદાયનું રૂપ આપી અને આપણને એ બધે કૃષ્ણની સાથે કેમ જલ્દી આપણે જોડાઈ જઈએ એ પ્રકારનો મહાપ્રભુજીએ એના માટે શ્રી આચાર્ય ચરણનું પ્રાકટ્ય પણ પ્રભુએ જ કરાવેલું છે. ભગવાનની કૃપાથી શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિ સૃષ્ટિના ઉદ્ધાર કરવા માટે એ પ્રકટ થયા છે. અનવતાર કાળમાં પ્રભુના અવતાર કાળમાં તો પ્રભુ પોતાના સ્વરૂપ બલથી જ બધાને એ આપે પોતાનું સ્વરૂપાનંદ ભજનાનંદનું દાન કર્યું. આ સમયે અનવતાર કાળમાં શ્રી આચાર્ય ચરણ રૂપે પણ આપે જ પ્રાકટ્ય લીધું. તો આપણે ત્યાં વધારેમાં કીધું છે કે એસી બંસી બાજી બનકર વ્યાપી રહી સુની એ મહામુનિને કી સમાધિ લાગી. એસી બંસી બાજી એ જે બંસીના વેણુનાથથી જે કાર્ય પ્રભુએ અવતાર કાળમાં કર્યું એ બંસી પુનઃ પ્રકટ થઈ ગઈ છે. શ્રી આચાર્ય ચરણના રૂપમાં એ વેણુનાથની સુધારનું પાછું એક સ્વરૂપ પ્રકટ થયું. બંસી શું કાર્ય કરે છે? ભગવાનના જે સ્વરૂપને જે છે એ ભક્તોના હૃદયમાં સ્થાપિત કરી દે છે વેણુનાથ દ્વારા. ભગવાન પોતાના સ્વરૂપને એ સુધામાં પોતાનું સ્વરૂપ પણ પધારે અને એ પાછું વ્રજભક્તોના હૃદયમાં સ્થાપિત થઈ જાય. અને વ્રજભક્તના જે ભાવો જે છે ભગવાનની અંદર એ ભગવાન સુધી એ ભાવોને પણ પહોંચાડી દે. તો વેણુ જે છે વચ્ચે આ રીતે કડીના રૂપમાં ભક્તોને અવતાર કાળમાં વેણુ જે છે એ અવતાર કાળમાં ભક્તો અને ભગવાન વચ્ચેની કડી આ વેણુ છે. એટલે આપણે વેણુ સાથે રાખીએ જ છીએ કારણ કે એ વેણુનાદ આપણને ક્યારેક સંભળાઈ જાય તો ઠાકોરજીની બાજુમાં જ રાખીએ કે રોજ ભાવના કરી કે આપણને સંભળાતો નથી. ક્યારેક એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપી રહી સુની મહામુનિ કી સમાધિ. તો એ બંસી રોજ રાખી ઠાકોરજી પાસે આપણે રાખીએ છીએ કે આ બંસી એ પોતાના ભગવાનના બંસી દ્વારા પોતાનું સ્વરૂપ જે છે ભક્તોના હૃદયમાં પધરાવે અને ભક્તોના ભાવ જે છે આ બંસી લઈને ભગવાનની અંદર સ્થાપિત કરી દે. એટલે ભગવાન એ ભાવાત્મક રૂપ ભક્તોની પાસે એ જે ભક્તોના જેવા મનોરથ છે એવા ભાવાત્મક રૂપ ભગવાન પણ ત્યાં એની સામે પ્રકટ. આ બધું બંસી કરે. એ બંસી પુનઃ શ્રી મહાપ્રભુજીના રૂપમાં અવતાર કાળમાં અત્યારે એ વેણુ જ પ્રકટ થઈ ગઈ છે પુનઃ એસી બંસી બાજી. ફરી બાકી આ બંસી બાજી ગઈ હોય એવું લાગે છે પદ્મનાભદાસજીને. તો શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રકટ થઈ કે ભાઈ ભક્તોને કૃષ્ણ સુધી પહોંચાડવા અને કૃષ્ણનો મેસેજ જે છે કે ભાઈ કૃષ્ણ તમને યાદ કરે છે. હવે તો આ છોડો આ સંસારના ચક્રમાં હજારો વર્ષોથી ભયમાં છે. હવે તમને કૃષ્ણએ યાદ કર્યા છે એટલે તમને મહાપ્રભુજી મળ્યા છે. મહાપ્રભુજી મળતા જ એ ભયો બ્રહ્મનાથ ઉઠત આહલાદ એવો આહલાદ પ્રકટ થઈ જાય કે આ તો બ્રહ્મનાથ થઈ ગયો કે ભગવાન આપણને યાદ કરે છે. હવે બહુ થઈ ગયું, હવે આવો પાછા. બહુ ધંધો કર્યો ને બહુ ગાડી બંગલા મોટર બનાવી બહુ કર્યું, હવે પાછા આવો, હું યાદ કરું છું તમને. ભગવાન કહે છે બહુ થઈ ગયું આ તો, હવે તમે તમારાથી નીકળવાનું માંગતા જ નથી. અમને ગોસાઈ બાળકોને કોઈ પધરાવે તેમ જ કે શું કામ પધરાવ્યા કે આપ કૃપા કરો તો આનાથી સારો બંગલો થઈ જાય, ધંધો સારો ચાલે. ઉદઘાટનમાં શું કામ પધરાવે એ ધંધો સારો ચાલે. પણ આ જ કામ તો ભગવાન કહે છે કે ભાઈ મારું આચાર્ય ચરણને આપણે એમાં જ પધરાવીએ તો
મહાપ્રભુજી હું એના માટે ક્યાં પ્રકટ થયો છું, આ તો તમારે થવાનું જ છે, થયા જ કરવાનું છે. અને ક્યારે એટેક આવશે વ્યા જશો તો બંગલો મોટો હશે ને તમે નહીં હો પાછા, એવું થાય તો ખાલી તમે બંગલો મોટો થાય ત્યાં એટેક આવી જાય તો આપણે આખી જિંદગીનું સ્વપ્ન હતું કે મોટો બંગલો થાય, બંગલામાં રહેવા જાય તો એટેક આવી જાય તો શું કરવું. એટલે ઘણા કહે છે ને કે પહેલા દાંત નહોતા, દાંત હતા તો ચણા નહોતા, ચણા આવ્યા તો દાંત વયા ગયા. ડાયાબિટીસ થઈ, બધી 56 પ્રકારની વાનગી રાખવું, ડાયાબિટીસ, ચા, કોલેસ્ટ્રોલ, બીપી, પૈસાદારોના ખાસા રોગ છે બધા, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ કાંઈ ન લેવાય, બધું રાખ્યું હોય આમ જોયા કરે ખાલી. તમે લ્યો શું તમને શું વાંધો છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, થાઇરોઇડ છે, તો એ બીજાને લેવડાવવા પૂરતું જ હોય, પોતાનું એમાંથી કંઈ લઈ શકાય નહીં. તો એ ભગવાન કહે છે કે આ બધી વાત તો ચાલ્યા જ કરવાની છે, પણ મૂળ વાત એ છે કે મહાપ્રભુજી મળ્યા એટલે શું છે કે મહાપ્રભુજી મળ્યા એટલે એક નિશાની છે કે કૃષ્ણ આપણને યાદ કરે છે. મહાપ્રભુજીનું શરણ આપણને મળ્યું, ગ્રંથોથી પણ મળ્યું, મહાપ્રભુજીની વાણીથી પણ આપણને જે સંગ થયો શ્રી મહાપ્રભુજીનો, એનો મતલબ કે કૃષ્ણ હવે યાદ કરે છે કે હવે આવી જાઓ, તમારા મૂળ સ્થાનમાં પાછા આવો, ભગવત સેવામાં જોડાઈ જાઓ. બસ વાત કરી, આ સ્થાન તો આ જ છે, ભગવત સેવા છે, ચાલતી રહે અક્ષર બ્રહ્મમાં સ્થિત થઈને ભગવત સેવા કરવાનો આપણો સિદ્ધાંત છે. એટલે આપણે બ્રહ્મ સંબંધ લઈને સેવા કરીએ છીએ. અક્ષર બ્રહ્માત્મક પોતાને પણ જાણીએ, સેવા કરીએ છીએ એને પણ અક્ષર બ્રહ્મ રૂપ જાણીએ. એટલે અક્ષર બ્રહ્મમાં તો કંઈ નાશ થવાનું નથી, અક્ષર બ્રહ્માત્મક આપણે છે તો આપણો પણ કંઈ નાશ થવાનો નથી. દેહ છૂટો જશે તો નવો દેહ ધારણ કરીને સેવા ચાલુ રહેશે, સેવા ચાલુ રહેશે, દેહ વસ્તુનું પરાવર્તન થઈ જશે, દેહનું તો સેવા ચાલુ રહેશે. જેમ સૂઈને ઉઠાય એવું લાગશે કે મૃત્યુ પણ એવું હશે કે ભાઈ ફરીથી ભાઈ સેવા ચાલુ. તો આ પુષ્ટિ માર્ગ આ છે મહાપ્રભુજી, કે મહાપ્રભુજી મળ્યા એટલે સમજી લેવું કે કૃષ્ણને યાદ કર્યા છે એટલે મહાપ્રભુજી મળ્યા. આટલી સૃષ્ટિ છે કોઈને મહાપ્રભુજી નથી મળ્યા, આપણને મળ્યા, ગ્રંથથી મળ્યા, સંપ્રદાયથી મળ્યા, કોઈ પણ રીતે શ્રી મહાપ્રભુજી આપણને પ્રાપ્ત થયા. એનો મતલબ કે કૃષ્ણ આપણને યાદ કરે છે અને મહાપ્રભુજી આપણને હંમેશા કૃષ્ણ તરફ લઈ જવાનો જ બોધ કરે છે. મહાપ્રભુજી કહે છે ચાલો તમે કૃષ્ણમાં કેમ જલ્દી જોડાઈ જાઓ. આપણે શું દરેક જન્મને અધ્યાસ આપણને એવા પડી ગયા છે કે હું ને મારું જે છે એમાં જ આપણે ગ્રસિત છીએ. મહાપ્રભુજી કાંઈ વાંધો નહીં, એમને તાત્કાલિક કે છૂટી જાય. બીજા જો હોય વૈરાગ્ય માર્ગી હોય તો વૈરાગી લોકો શું કહેશે કે આ બધું તમારે બાધક છે, આ અહંતા મમતા છૂટે તો ભગવાન મળે, આમ થોડા ભગવાન મળે. આ ઘર છોડવું પડે, આ છોડવું પડે, તે છોડવું પડે, ધંધો છોડવો પડે. વૈરાગ માર્ગી તો એવા હોય. મહાપ્રભુજી એમ કહે છે કાંઈ વાંધો નહીં, તમે જેવા પણ છો ને હું ને મારું છે ને, તમે કાંઈ વાંધો નહીં, તમારે હું ને મારું રાખો બધું, પણ એને ભગવત સેવાના અંદર સમર્પિત કરે દે. વાત પૂરી થઈ ગઈ. હવે જીવન એને જ જીવી રહ્યા છીએ આપણે. મહાપ્રભુજી આખું એક ભક્તિમય બનાવી દીધું કે ભાઈ આ હું ને મારું છૂટતા તો બહુ જન્મો વયા જશે. આ જન્મ કેટલા ગાધે, એટલા જન્મ લીધા, હજી કેટલા જન્મે આ હું ને મારું છોડવાની સાધના કરાવશું. મારા ઉપર અંકુશ આવે તો હું પણ જાગૃત થઈ જાય, હું છોડવા જાય તો મારા પણ જાગૃત થઈ જાય. તો હવે અત્યારે સંન્યાસીને વિલ કરવું પડે. હવે એમાં ફાયદો શું? સંન્યાસીને જો વિલ કરવું પડે તો હવે ગ્રહસ્થી હતા કે આમાં ફેર શું? તો હવે કોઈ સંન્યાસીના વિલમાં પાછું 500,000 કરોડથી નીચે સંપત્તિ નીકળતી જ નથી, એ જોવાની ખૂબી છે. એના કરતાં ગ્રહસ્થાશ્રમમાં રહ્યો તો આટલું બધું વિલ મોટું ન કરવું પડે. તો સંન્યાસીઓને તો વિલ કરવું પડે, એની પાછળથી ઉત્તરાધિકારી નીમવો પડે. તો આ બધી કોર્ટ કેસ ઝઘડા એ સંન્યાસી થઈને એ જ થાય છે. કારણ કે હવે બધું છોડીને આવી ગયા તો અહીંયા બીજો સંસાર પ્રકટ થઈ ગયો, એક બીજો સંસાર ઉત્પન્ન થઈ ગયો. વૈરાગ્ય વગરની તો આવી વાત છે. તો કે હું કે મારા પણ છોડ્યું તો હું પણ જાગૃત થઈ ગયો, હું પણ અંકુશ બધું છોડી દે, નામે છોડી દે. સંન્યાસી તો નામે છોડી દે. તો પાછો આગળ જગતગુરુ મહામંડલેશ્વર બધું એ અહંકાર પાછો ઓલું નાનું એવું નામ હતું સારું હતું, એના કરતા પરેશભાઈ મહેશભાઈ હતું એ સારું. આ તો અખંડ ભુવનલા જગતગુરુ મહામંડલેશ્વર ફલાણા મહંત ને આ તો આટલું બધું ઉપાધિ આગળ લગાવી એનો અહંકાર પાછો. આ તો વાત તો આના કરતા એના ગ્રહથી સારું હતું, આના કરતા તો ઓલું સારું હતું. બીજો અહંકાર એટલો બધો પ્રકટ થઈ ગયો. કોઈ વિરલ હોય કે જે આ બધાથી મુક્ત રહી શકતો હોય, બધું પ્રાપ્ત થઈ જાય તેમાંથી મુક્ત રહેવું, એ તો કોઈક વિરલ વિભૂતિ હોય કોઈ એવી કે જે આમાંથી મુક્ત રહી શકે એમ. એટલે મને સંન્યાસીના ચરિત્રમાં જે છે એ ગણેશદાસજી ભક્તમાલીજી જેવું કોઈ સંન્યાસી લાગતો નથી. કે સંન્યાસીને કહેવાય, વૈરાગ્યને કહેવાય, અહંતા મમતાથી અલિપ્ત એ ગણેશદાસજી ભક્તમાલીજી એવા એક થઈ ગયા જે લગભગ
87-88 સાલ સુધી તો હતા ભૂતલ ઉપર. એ સાચા સંન્યાસીઓ કોઈ વિરલ એકાદ ઉદાહરણ રહી જાય આવું કે કોઈ જાતનો અહંકાર નહીં, કોઈ જાતનો જીવનમાં અહંકાર નહીં, અને પોતે પાત્ર માનવા, બધાને પીરસવું. એ જગ્યાના પાછા મહંત, પીઠના અધિપતિ હોવા છતાંય પાત્ર માનતા હોય, પીરસતા હોય, બધી સેવા નથી કરવી. એમ કે તમારા બધાની સેવા કરવા માટે આ કે મહંત મારી નાખશે, મહંત કોઈ તરતા નથી, આ મહંત પણ તો મને મારી નાખશે, પણ હું બધાની સેવા કરું તો મને અહંકાર ન આવે. બધા આવે જાય બધાનો, એ બધી સેવા પોતે પાત્રે ઉપાડે ને ગટરે સાફ કરતા હોય ને બોલે કે બધા મળવા આવે ઘણા લોકો કે ભાઈ ભક્તમાલીજીને મળવું છે, તે કે બેસો, એ પોતે જ હોય હાજર ત્યાં, ગમછો લપેટેલો હોય ને પાત્ર માનતા હોય. એને કોઈ ભક્તમાલી તો બહુ મહાન વિદ્વાન, પાછા બહુ મોટા વિદ્વાન હતા કે જેને ભક્તમાલ ઉપર ભાષ્ય લખ્યું છે, અને વ્યાકરણ મહાભાષ્ય મોઢે ભણાવતા. એટલા બધા પ્રકાંડ વિદ્વાન, સંસ્કૃત વ્યાકરણના એના એટલા પ્રકાંડ વિદ્વાન હતા કે આટલું બધું વોલ્યુમ છે આ મહાભાષ્યનું, આ 6-7 પુસ્તકનું ઓળું વોલ્યુમ છે, એ મોઢે ભણાવતા. એમને બેઠા બેઠા જ એમને ભણાવતા. આટલા મોટા વિદ્વાન હોય તો ઘણા લોકો મળવા હોય તો રસ્તામાં મળી ગયા હોય તો પાત્ર વિચરતા હોય તો એમ કહે બેસો, પોતે પાછા એના ઓલું આસન હોય આવીને પછી હાથ જોડીને એમ કહેતા કે આ દાસ ને ગણેશદાસ ભક્તમાલી કહે છે, તમારી શું સેવા કરું? આ તો પાત્ર માનતા હતા, આ મહંત આવા થોડા હોય. તો પાછા પોતે જ એમ કહેતા, પોતે એમ ના કહેતા હું આ બોલો મહાન, આ દાસનું નામ ગણેશદાસ ભક્તમાલી છે, આપની સેવા શું કરું બોલો. દરેકને એમ કહેતા કે તમારી સેવા હું શું કરું. તો આવા તો કોઈ વિરલ કોઈ હોય શકે કે જેને કોઈ પણ રંચ પણ એને સંસાર સ્પર્શ ન કરે, કેવલ એક ભક્તિમાં એમનું હોય. તો બહુ સંન્યાસ માર્ગમાં બહુ દુર્લભ થઈ ગયા છે. સંન્યાસમાં બધું ત્યાગ કર્યો પણ પાછું અંદરની આ ગ્રંથિઓ છૂટતી નથી. મહાપ્રભુજી આ વિચાર્યું કે આ બધું છોડવા જવાની જરૂર નથી, પણ જે કાંઈ પણ છે એને પ્રભુને સમર્પિત કરાવી દઈએ કે ભાઈ હું જેવો છું એવો આપનો જ છું, મારું કાંઈ છે એ બધું આપની સેવાર્થ છે. ખાલી એટલા ભાવનું પરાવર્તન કરવાથી આ હંતા મમતાની ગ્રંથિ એને બાધક કરતી નથી. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. આપણે જો પુષ્ટિ માર્ગની પ્રક્રિયા સમજીએ તો એવી પ્રક્રિયા છે આ કે એમાં હંતા મમતા આપણને બાધક નહીં પણ સાધક થાય. દાસો અહંકારની આગળ દાસ લગાવી દે તો આપણને મહાપ્રભુ કહે તો અહંકાર પણ બહુ સાધક છે કે હું પ્રભુનો દાસ છું, હું પ્રભુનો દાસ છું. એવો એક એ અહંકાર એ સારો છે, દાસ હોવાનો અહંકાર, હું પ્રભુનો દાસ છું. તે અહંકાર પણ સારો સમર્પિત થઈ ગયો ભગવાન. અને મારું કાંઈ પણ જે કાંઈ પણ છે હું દાસ હોવાથી મારું કર્તવ્ય મારા સ્વામીની સેવા કરવાનું છે, અને આ બધા પદાર્થો જે છે એ ભગવાનની સેવામાં એનો મારે વિનિયોગ કરવો જોઈએ, સમર્પિત કરી દે. હે પ્રભુ આ બધા આપ સ્વીકારો. હવે દોષ ક્યાંથી રહેશે? જો કૃષ્ણને સમર્પિત થઈ ગયા પછી એમાં તો કોઈ દોષનો વિચાર કરવાની જરૂર જ નથી, કારણ કે દરેક વસ્તુ કૃષ્ણની બની ગઈ. તો આ મહાપ્રભુજીના આપણા માર્ગની એક વિશેષતા પુષ્ટિ માર્ગની. પણ એક સાથે સાથે આપણે આપણા માર્ગને સમજીએ, સાથે સાથે બીજા જે માર્ગો જે છે એ પણ કોઈ ભગવાનની લીલાના પાર્ટ રૂપે જ પ્રકટ થયા છે. એટલે બીજા કોઈ માર્ગ ન હોવા જોઈએ, બધા પુષ્ટિ માર્ગમાં જ આવી જવા જોઈએ. કારણ કે પ્રવાહ માર્ગ એ છે, મર્યાદા માર્ગ એ છે. હું તો રવિવારે ક્યારેક બહાર નીકળું તો બધા રેકડીઓ પર એટલા આનંદ પ્રમોદથી બધા ખરાબમાં ખરાબ વસ્તુ પણ આનંદથી ખાતા હોય, ખરાબમાં ખરાબ વસ્તુ હોય પણ છતાં એનો આનંદ લેતા હોય બધા, એકદમ મગ્ન હોય વાતચીત. ત્યારે મને એમ વિચારે કે પ્રવાહી જીવ એકદમ વફાદાર છે. આ બધા પ્રવાહી છે પણ એના પ્રવાહમાં એને જરાય ચિંતા નથી. અને આપણે મેં પુષ્ટિ છીએ, આ પ્રવાહને જોયા કરીએ છીએ, બેડા કરીએ છીએ કે આ બધું આવું ચાલે છે. તો આપણે પુષ્ટિમાં શંકાસ્પદ છે, એના પ્રવાહી પણ આમાં શંકાસ્પદ નથી. એ તો આનંદથી એમાં ભગવાને જેના માટે એને સર્જ્યા છે એમાં એકદમ મગ્ન રહીને એનું કાર્ય કરે છે. આપણે છે કે આપણે ભગવાનમાં ધ્યાન રાખવું, જેની બદલે આપણે આમાં ધ્યાન રાખીએ છીએ. મને એવો વિચાર આવ્યો કે આપણા પુષ્ટિ પણ આમાં ખામી છે, પણ આના પ્રવાહી પણ આમાં કોઈ ખામી નથી. બરાબર એનું કર્તવ્ય નિભાવે છે. પણ આપણે પુષ્ટિ હોવા છતાં આપણે માનીએ છીએ કે પુષ્ટિ છીએ, પણ આપણે પ્રભુમાં એવા મગ્ન નથી આપણે સેવા અને કથાની અંદર કે આપણને આ સ્ફૂર્તિ જ ન થાય. એ લોકોને સ્ફૂર્તિ નથી, બાજુમાં કોણ નીકળી એને ખબર નથી કે હું બાજુમાંથી નીકળ્યો છું, એને ખબર નથી, પણ મને તો ખબર છે કે આપણે ખાતા હતા. એટલે હું ધ્યાન રાખું છું, એ તો બિચારા મગ્ન છે, એના પ્રવાહમાં જ મગ્ન છે. એને કંઈ કોણ જાય છે કે આવે છે એને કાંઈ લેવા દેવા નથી. પણ આપણે નીકળીએ તો આપણી દૃષ્ટિ આવી પડે કે હો આપણે આવું કરે છે.
તો આપણે એ જોવાની જરૂર ક્યાં છે? આપણે કૃષ્ણ કથા કૃષ્ણ સેવાનું કાર્ય છે, એમાં આપણે કેમ મગ્ન નથી? તો એના કાર્ય મગ્ન છે, એ તો એકદમ મગ્નતાથી પોતાનું કાર્ય કરે છે. પ્રવાહી જીવો તો એમાં મગ્ન છે. પ્રશ્ન આવ્યો છે ઓનલાઈન પ્રશ્ન જવાબ હું ઓનલાઈન જ આપી દઉં છું, એટલે પછી પાછું મેં કંઈ એને પ્રશ્નને હું નિરાકરણ, એક તો આ વિષય જેટલો લાંબો ચાલે એમાં પ્રશ્ન ચાલે તો બીજો વિષય રહી જાય, પછી પ્રશ્ન ચાલે, એટલે એ જવાબ તો હું આપી દઉં છું. એટલે ઓનલાઈન જવાબ ઓનલાઈન આપે. એમાં એક પ્રશ્ન એ કરવામાં આવ્યો છે, એ ખાસ આમાં સમજવા લાયક છે. એ પ્રશ્ન એમ કહેલો છે કે મર્યાદા માર્ગી હોવા છતાં મહાપ્રભુજી નામ શું કામ સંભળાયું? બ્રહ્મ સંબંધી ના પાડી પણ નામ તો સંભળાયું ને. તો એનું કારણ એ છે કે ભાઈ શરણાગતિમાં બે પ્રકાર છે. મર્યાદા માર્ગી પણ એક શરણાગતિ છે અને પુષ્ટિ માર્ગી પણ છે. શરણાગતિથી બે કાર્ય થશે. મર્યાદા માર્ગને મોક્ષ મળી જશે, મર્યાદા માર્ગી હશે તો ભગવત સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય. પુષ્ટિજીવ હશે તો એનું સ્વરૂપાશક્તિ તરફ આગળ વધશે, એ સેવા તરફ ને સ્વરૂપાશક્તિ તરફ આગળ વધશે. એટલે એ વસ્તુ છે કે મહાપ્રભુજીએ મર્યાદા માર્ગી વૈષ્ણવ કીધું, એટલે ભાઈ મર્યાદા ભક્તિ માર્ગ એટલે શરણાગતિ, મર્યાદા ભક્તિ માર્ગ એટલે શરણાગતિ. તો મહાપ્રભુજી એમને બરાબર શરણાગતિની દીક્ષા આપી કે ભાઈ મર્યાદા માર્ગી વૈષ્ણવનો સંઘ છે, સાવ પ્રવાહી તો નથી. રામદાસ સાવ પ્રવાહી નથી, મર્યાદા માર્ગી છે ને એમાં પાછા વૈષ્ણવ. મર્યાદા માર્ગી કોઈ વૈષ્ણવનો સંઘ છે. હા, તો એ શરણાગતિ તો થઈ ગઈ ને. શરણાગતિ છે તો એ મર્યાદા માર્ગી છે. તો મર્યાદા માર્ગી પાછા વૈષ્ણવ લખ્યું છે ને કે રામદાસ મર્યાદા માર્ગી, રામદાસ કો મર્યાદા માર્ગી વૈષ્ણવ કો સંગ ભયો હતો. એટલે એ જેનો સંગ થયો એના જેવા એ થયા હતા એમ. એટલે એમને પણ મર્યાદા એટલે ખાવ કર્મ માર્ગી નહોતા કે જ્ઞાન માર્ગી નહોતા, પણ કંઈક ભક્તિ માર્ગી હતા. પણ મર્યાદા માર્ગી તરફ એમનો જે ઝોક હતો, કંઈક જીવ મર્યાદાના હોવાથી. એટલે એક પ્રશ્ન હતો. અને બીજો આસુરી શબ્દ આવે ને ત્યારે આપણે એકદમ આસુરી આવે ત્યારે આપણે એકદમ ઝટકો લાગે આપણને. પણ મહાપ્રભુજી પ્રવાહીને આસુરીને, જે દૈવી નથી એ આસુરી, તો પ્રવાહીને આસુરી કહે છે શ્રી મહાપ્રભુજી. એટલે એમાં આસુરી શબ્દથી રાક્ષસ સમજી લેવાની જરૂર નથી. આસુર એટલે આપણને રાક્ષસ જ યાદ આવે કે તો આસુરી દૈવી નથી, એ આસુરી છે. દૈવાસુર સંપદ વિભાગ યોગ ભગવાને ગીતાજીમાં કીધું. એટલે અસુર શબ્દથી એવું નહીં સમજવું જોઈએ કે કોઈ રાક્ષસી પ્રવૃત્તિવાળા જ અસુર છે. અસુરનો અર્થ છે કે જે દૈવી નથી એ. એટલે પ્રવાહને મહાપ્રભુજી આસુર કહે છે, એમાં કોઈ વાંધો નથી. એટલે પ્રશ્ન એવા આવે છે કે ભાઈ બધાને આસુર કહેશો તો પ્રવાહમાં કેટલાય સારા વ્યક્તિ પણ હોય છે. ભાઈ આસુરનો અર્થ એવો નથી. પ્રવાહમાં કોઈ નીતિમાન હોય છે, પ્રવાહી પણ નીતિમાન હોઈ શકે છે. અને અજ્ઞ દુર્ગીના વિભેદથી કે ભાઈ આગળ જતા એનો કોઈ આસુરાવેશી પણ પ્રવાહી હોય છે, કે અત્યારે એમને કોઈ મર્યાદા કે પુષ્ટિના જીવ છે, આવેશને કારણે હજી એ માર્ગમાં જોડાયા નથી, તો એ પ્રવાહમાં એ જન્મ લઈ રહ્યા છે. આપણે કેટલા જન્મે આ પુષ્ટિ માર્ગ મળ્યો આપણને ક્યાં ખબર? કેટલા જન્મ, ત્યાં સુધી આપણે પણ પ્રવાહી આસુરાવેશી તો હતા ને. આપણો આવેશ હતો એ મર્યાદાના આવેશ, પ્રવાહના આવેશમાં જ હતા આપણે. જે જીવ પુષ્ટિના તો ભટકીને આપણને આ શ્રી મહાપ્રભુજીનું શરણ એ પ્રાપ્ત થઈ ગયું. તો આપણે પણ કેટલા જન્મે પ્રાપ્ત થયું છે ને. બહુ જન્મ, એટલે હવે એક ક્ષણે હવે વ્યર્થ જવા દેવી જોઈએ નહીં. બહુ હજારો જન્મો પછી આપણને આ પ્રાપ્ત થયું છે. હવે એક ક્ષણ આ પુષ્ટિ માર્ગથી વિમુખ રહી શકાય નહીં. કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ શરણમાં કરીને આપણા પ્રભુનું સ્મરણ એ તો આપણે છોડવું ન જોઈએ. કારણ કે આપણે આટલા વખત પછી જો પ્રાપ્ત થાય એની કિંમત કેટલી હોવી જોઈએ, એટલી આપણને છે નહીં. એ દુર્ભાગ્ય આપણું છે. બાકી શ્રી મહાપ્રભુજી આપણને મળ્યા, આ પુષ્ટિ માર્ગ મેળ્યો, પણ એ કેટલા જન્મોના અંતરાય પછી મેળ્યો. અને આ જન્મે કેટલા વર્ષો વીતી ગયા પછી મેળવ્યું. આ જન્મે ઘણા વર્ષો વીતી ગયા પછી પ્રાપ્ત થયું. એટલે એ પણ બહુ આપણે સમજી લેવું છે કે બહુ મહાન કૃપાનો વિષય છે કે આપણને પાછા મહાપ્રભુજીને, ઠાકોરજી આપણને યાદ કર્યા એટલે મહાપ્રભુજી મળ્યા, કે ઠાકોરજીએ યાદ કર્યા આપણને કે આ જીવને ફરીથી પુષ્ટિમાં જોડો. તો શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ આમાં એવું પ્રકટ થઈ રહ્યું છે વાર્તામાં. બધી વાર્તામાં, જેવો બધી વાર્તા એ કૃષ્ણ કથા છે, એ દ્રષ્ટિથી દરેક વાર્તાને જોવી જોઈએ કે આમાં કોઈ આચાર્યચરણની કે કોઈ ભક્તની વાત નથી, પણ વાત થઈ રહી છે શ્રી કૃષ્ણની, ઠાકુરજીની જ વાત છે. પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ જ એ સર્વોપરી આરાધ્ય આપણા શ્રી કૃષ્ણ જ છે. અહીં મહાપ્રભુજી પણ કૃષ્ણ માટે, ભક્તો પણ કૃષ્ણ માટે, માર્ગ પણ કૃષ્ણ માટે. કૃષ્ણની સેવા અને કૃષ્ણ કથા સિવાય આ માર્ગમાં બીજું કંઈ છે જ નહીં. એના સિવાય કોઈને કંઈક પ્રાપ્ત કરવું હોય તો એને આ પુષ્ટિ માર્ગ જે છે
એક બહુ વિશેષતા પુષ્ટિ માર્ગની મહાપ્રભુજી ગુસાઈજીના વચનોથી આપણને મળે છે કે જ્યારે તમે લૌકિક ભાવોની તૃપ્તિ માટે તમે કૃષ્ણની મૂર્તિ કે સ્વરૂપનું સેવન ભજન કરો ત્યારે કૃષ્ણ તિરોહિત થઈ જાય. કૃષ્ણને જો પકડીને રાખવા હોય તો લૌકિક ભાવોથી કૃષ્ણને ભજવી ન જોઈએ. કૃષ્ણને કૃષ્ણ માટે જ ભજો તો કૃષ્ણ પ્રકટ થાય. પણ લૌકિક ભાવોથી જો આપણે કૃષ્ણને ભજવા માંડીએ ત્યારે કૃષ્ણ ત્યાં તિરોહિત થઈ જાય. એના ઉપર બધાને બહુ વાંધો છે આ મારા વચન ઉપર. પણ આ વાર્તામાં સમુદાય પણ એ બતાવ્યું છે કે કૃષ્ણ તો તિરોહિત થઈ ગયો. હવે તમે માનો છો કૃષ્ણનું ભજન કરું છું. લૌકિક કામનાઓની તૃપ્તિ માટે તમે કૃષ્ણને પધરાવ્યા. લૌકિક કામના હોવાનો નિષેધ નથી, આપણી અંદર ભરેલી જ છે. પણ એ આપણે લૌકિક કામનાની તૃપ્તિનો લૌકિક ઉપાય અજમાવીએ હે, ભગવાનને એમાં ન સંડોવી દઈએ કે ભાઈ મારે પૈસા કમાવાની કામના છે તો મારે ધંધો રોજગાર કરવું જોઈએ, કંઈ સારો એવો ધંધો રોજગાર કરવો જોઈએ. પણ હવે મંદિર ખોલીને બેસી જાઉં કે ઠાકોરજીના રાજભોગના પલનાના 56 ભોગના પૈસા આપો તો હવે ઠાકોરજી કહે છે હવે મારી મૂર્તિ રહી જાય, આકૃતિ રહી જાય, હું પધારે જાઉં, મારે અહીં ન રહેવાય. એટલે એ દ્રષ્ટિથી હું કહું છું કે પછી જે સ્વરૂપ છે એ તો કેવલ પ્રવાહી સ્વરૂપ જ રહી જાય, એટલે કે મૂર્તિને જે આકાર જ રહી જાય છે. ભગવાન કહે છે હું તો આમાં વિરાજી શકું નહીં. સમુદાય તો ઉદાહરણ પણ આપ્યું છે કે આપણી વાર્તામાં શ્રી ગોવર્ધનનાથજીનો ધોબી એ આકૃતિ ભગવાનની હતી પણ અંદર હતો ધોબી. તો ભગવાન તિરોહિત થઈ ગયા જગ્યાએ ધોબીનો જીવ એમાં પ્રકટ થઈ ગયો. વાર્તામાં સ્પષ્ટ આવે છે કે સ્વરૂપ તો ઠાકોરજીની આકૃતિનું જ હોય ને, વિષ્ણુનું કે એવું કોઈ સ્વરૂપ હતું. પણ ચાચાજી ઓળખી ગયા, જોયા કે આ તો ઠાકોરજી નથી, આ તો ધોબી છે, આપણો શ્રીનાથજીનો ધોબી છે. અને ચાચાજી માથું હલાવ્યું, રાજાનું પૂજા અર્ચના કરતા હતા. ચાચાજીએ કીધું આ તો ભગવાન તો નથી, આ તો ધોબી છે. પણ એને માંગ્યું હતું ઠાકોરજી પાસે એમ કે મને આપની જેમ ઐશ્વર્ય આપો, પૂજાવો, મારે પૂજાવવું છે. ઘણા એના મનોરથ બાકી રહી ગયા તો પ્રકટ થઈ જાય, ધોબીઓ પ્રકટ થઈ જાય પૂજાવા માટે. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, પૂજાવાનું તો હું બહુ કઠિનતાથી મળું, બાકી તમારે મારું ઐશ્વર્ય જોતું તો આપી દઉં, જાઓ, મને કાંઈ વાંધો નથી, પૂજાવો તમે. તો ધોબી પ્રકટ થયો રાજાના એ દેવના રૂપમાં. ત્યાં ધોબી, એ પણ ધોબીની આકૃતિઓ તો રાજા થોડો પૂજે, આકૃતિ ત્યાં ભગવાનની જ હોય તો પૂજે ને, વિષ્ણુ સ્વરૂપ હોય કાંઈ તો દેવનું કંઈક રૂપ હોય તો. બાકી ધોબી જ્યાં પ્રકટની આકૃતિ રાખી હોય ધોબીની તો ભગવાન રાજા થોડો પૂજે. તો વાર્તામાં આવે છે કે ભાઈ મૂર્તિ કાંઈક સ્વરૂપ ત્યાં નથી તો એમાં તિરોહિત થઈ જાય છે કે નહીં ભગવાન. તો ભગવાન જ્યારે કૃષ્ણ માટે તમે ભજો ત્યારે પુષ્ટ ન કર્યા હોય તો કૃષ્ણ પ્રકટ થઈ જાય, એવું નથી. પુષ્ટ કરો તો પ્રકટ થાય, પણ તમે કૃષ્ણ માટે કૃષ્ણની સેવા કરતા હો તો પછી કૃષ્ણ પ્રકટ થઈ જાય. આ કૃષ્ણનું સ્વરૂપ જે છે કે ભાઈ કૃષ્ણ ક્યાં પ્રકટ થાય અને ક્યાં તિરોહિત થાય એ પણ આપણે સમજવાની આવશ્યકતા છે. આ બધું મહાપ્રભુજીનો પ્રકટ થયા હોત તો આપણે લૌકિક ભાવો, આપણા લૌકિક ભાવો જ એટલા પ્રબળ હોય કે આપણે કૃષ્ણના ભક્ત છીએ, ક્યાંક દુઃખ આવે છે, હે ભગવાન આ કરી દેજો, તરત જ આપણી માટે એ જ આવે. ભગવાનનો એ ઉપયોગ ક્યાં છે? ભગવાન કે હું પધારી જાઉં છું, બાવા ચાલુ જ રહે તો ભગવાન તિરોહિત થઈ જવું પડે. પછી ધોબી પ્રકટ થાય તો ચાલે, પછી ધોબીને લાયક રહી જાય આપણે. એટલે ભગવાનને કાંઈક જો આપણે મહાપ્રભુજી ન બતાવ્યું તો આપણને હવે નિષેધ આવી ગયા કે આપણા પુષ્ટિ ભાગમાં ન થાય એટલે આપણે અટકા. હા, નહીં તો આપણે તરત આ જ કરીએ કે કાંઈક પણ જરૂર પડે તો ભગવાન આ કરી દે, ઠાકોરજીનું નામ તરત આપણે એના માટે જ લે. તો હું તો ક્રિકેટ રમવા જતો તો ઠાકોરજીને યાદ કરતો, હે દામોદરલાલ આજે આઉટ ન થાવ. તો આ તો એક પ્રબળતા આપણી હજારો વર્ષોના અધ્યાસ એવા છે. આ તો મહાપ્રભુજીના ગ્રંથ જોયા પછી ખબર આ ન કરાય, ઠાકોરજી માટે આ ન હોય. હા, અથવા કોઈક મોટાઓને પૂછ્યું હોત કે ભાઈ હું આમ કરું છું તો ના પાડત. પણ હવે આ તો મનનો ભાવ તો કે આપણે મનમાં જ હોય કે ઠાકોરજી આપણા ઘરમાં રોજ સેવા થાય છે. તો ક્રિકેટ રમતો તોય ઠાકોરજીને યાદ કરતો કે ભાઈ આજ તો આઉટ ન થયું. પરીક્ષા હોય તો આપણને મજા આવે કે પ્રભુને ચાલો પ્રભુ અમને સારા માર્ગ આપી દે. તો આ તો મહાપ્રભુજીની કૃપા એવી કે આ કરશો તો કૃષ્ણ નહીં રહે ત્યાં. હા, હવે આ મોટું આપણી આવી ગયું ભાઈ, તરત જ આપણને એમ થાય કે આ ન કરાય, બીજું બધું થાય, જે થવું હોય થાય. કૃષ્ણ પધારી જાય તો હજારો જન્મ મળ્યા હોય, પાછા હજારો જન્મ ક્યાં ગોતવા એમને? બધે કૃષ્ણનું રૂપ હોવા છતાં કૃષ્ણ ક્યાંય મળતો નથી પાછું. તો માધવ ક્યાંય નથી મધુવનમાં, એવું થઈ જાય પછી પાછું કે પ્રભુ ક્યાંય મળે નહીં. પ્રભુને મેળવવા હોય તો આ ભક્તિની મહાપ્રભુજી મળ્યા એટલે કૃષ્ણ મળી જશે. મહાપ્રભુજીના ભાવોની આજ્ઞાને આપણે સમર્પિત થઈએ. પહેલાં તો મહાપ્રભુજીની આજ્ઞા માટે સમર્પિત, કે જે મહાપ્રભુજી આજ્ઞા જે કરે છે એ જ કરવું, એનાથી અન્યથા કોઈ કાંઈ કાર્ય કરવું નહીં. તો કૃષ્ણ સરળતાથી આપણને પ્રાપ્ત થાય.
એ રૂપ આચાર્યનું રૂપ છે કે આચાર્ય એવું નિયમન કરે પુષ્ટિ સૃષ્ટિનું, એને કૃષ્ણ સુધી એવી સરળતાથી લગાડી દે. આ ખબર આ ન કીધું હોય શ્રી આચાર્ય ચરણને તો આપણે માનીએ કે હું કૃષ્ણની સેવા કરું છું, પણ આ કૃષ્ણ પધારી ગયા હોય, કારણ કે આપણે લૌકિક ભાવ જ કૃષ્ણ પાસે વ્યક્ત કરતા હોય આખો દિવસ. અને લૌકિક પ્રશ્નો તો આવ્યા જ કરે. ઈચ્છાઓની કોઈ તૃપ્તિ થતી નથી, એટલે એક વૈષ્ણવનો છોકરો જે સારી પોસ્ટ ઉપર થઈ, મેનેજરની પોસ્ટ ઉપર પહોંચી ગયો, કંપની બંગલો આપ્યો, એને બધી એલાઉન્સ મળે એટલા બધા, એટલું સારું અહીંયા હતું. એ કે બધાય દોસ્તાર કેનેડામાં છે ને હું અહીંયા કેમ, તો એ કે હવે આપ કૃપા કરો કે આને કેનેડા જવા મળે. મેં કીધું એવી કૃપા મારી પાસે કોઈ એવું કીધું કેનેડાનું કંઈ કૃપાનું કંઈ મારી પાસે કંઈ ભંડાર છે કે? મેં કીધું મારું મને તેમાં ખબર ન, મને કે આપ આ કૃપા કરો. મેં કીધું ભાઈ પ્રભુની ઈચ્છા હશે થઈ જશે, બાકી તો કેનેડા જવાનું હું શું કામ કહું. થવાનું છે થશે, ન થવાનું તો નહીં થાય. તો કુદરતી કોને કેનેડા જવાનું નક્કી થઈ ગયું, એ કેનેડા પહોંચી ગયું. અહીં જે મેનેજરનું જે પોસ્ટમાં કામ કર્યું ત્યાં એવી પોસ્ટ મળે ને, ત્યાં કંઈક 2 વર્ષ ભણવું પડે પાછું હજી, ને પછી ત્યાં તો મળે નહીં. પાછો એનો મને ફોન આવ્યો, હવે આપ કૃપા કરો કે અહીંથી નોકરી છોડી દીધી અને કેનેડા ગયો, કેનેડામાં જોબ મળતી નથી, હવે કૃપા કરો જોબ મળી જાય. આ તો મેં કીધું હું છું, કાંઈ વાંધો નહીં, આપણે કદાચ ઠાકોરજી નામ જ કરીએ ને, આપણે બીજું શું કરીએ કે આપણું કંઈ નક્કી જ નથી. કેનેડા ગયા તો જોબ લાવો, જોબ મળે તો પછી એની કક્ષાની ન મળે. ત્યાં જોબ મળી તો એને કંઈક કોઈ વેઇટર તરીકે ઊભા રહેવાની એવી જોબ મળી કે રેસ્ટોરન્ટમાં. અહીંયા મેનેજર હતો રેસ્ટોરન્ટમાં, તો એને આનંદ છે કે કેનેડામાં રેસ્ટોરન્ટમાં તો મળ્યું, કામ તો મળી ગયું. તો આપણું કંઈ નક્કી જ નથી. નાની નાની વાત માટે ભગવાન કે આ રેસ્ટોરન્ટમાં મળ્યો, હવે કે મેનેજર બનાવો, મેનેજર બનાવ્યો હતો તો કે મને કેનેડા મોકલો, કાંઈ નક્કી જ નથી આપણું. એટલે એષણાઓનો અંત જ નથી થતો. આપણી માંગણી પૂરી થાય નહીં તો ભગવાનની કદાચ સેવા આપણે કરતા હોઈએ તો આપણે આ જ ભાવથી સેવા કરીએ. તો મહાપ્રભુજી ન હોય તો આપણે કીધું કે ભાઈ લૌકિક ભાવોથી કરશો તો કૃષ્ણ નહીં રહે. આપણે કૃષ્ણને જો પામવું છે તો આ લૌકિક ભાવો કૃષ્ણની સેવા કે કથામાં તો ન લાવવા જોઈએ. એટલું મહાપ્રભુજી દ્વારા મળ્યું, એમાં તો કૃષ્ણ મળ્યા ને કૃષ્ણ આપણે હું તો કૃષ્ણની જ સેવા કરું. ન્યાસ કરતા જ નથી અમે તો. પરંપરાથી અમે તો પુષ્ટિ માર્ગી છીએ, એમ ઘણા કે અમે તો પરંપરાથી પુષ્ટિ માર્ગી છીએ. અમે ગિરાજીની માનતા કરી લે, કોઈ આમ કરી લે, હવેલીમાં કંઈ માનતા કરી લે. તો આપણે માનીએ કે હું પુષ્ટિ માર્ગી છીએ, પણ હોતા નથી પાછા. જેવી મહાપ્રભુજીની વાણીથી સંપર્ક તૂટ્યો આપણો, એટલે કૃષ્ણથી સંપર્ક તૂટી જાય. આપણી અને કૃષ્ણ વચ્ચેની કડી જ શ્રી મહાપ્રભુજી બની ગયા છે. પુષ્ટિ સૃષ્ટિ અને કૃષ્ણ વચ્ચેની કડી બનવાનું કાર્ય શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. આ મહાપ્રભુજીનું એ પ્રદાન છે. એ અહીં વાર્તામાંથી પ્રગટ પડે છે કે જો પ્રભુદાસને શ્રી મહાપ્રભુજી ન મળ્યા હોત તો મર્યાદામાં જ રહેત, તો રામદાસજીનો સંગ છૂટવાનો નહોતો એને. મહાપ્રભુજી મળ્યા એટલે એને મર્યાદામાંથી પણ મહાપ્રભુજી છોડાયા અને પુષ્ટિમાં મહાપ્રભુજી જોડ્યા. એટલે એક મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું કડીરૂપ સ્વરૂપ છે. પુષ્ટિ પ્રભુ અને આ પુષ્ટિ સૃષ્ટિ વચ્ચેને જોડતી કડી એ શ્રી મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુજીથી કોઈ જોડાય તો કૃષ્ણથી જોડાય જ જાય, નિશ્ચિત છે. અત્યારે જોડવા માટે તો મહાપ્રભુજીની વાણી, ત્યારે મહાપ્રભુ સાક્ષાત અવતાર કાળમાં પોતે સ્વરૂપ વચ્ચે કડી બની ગયા કે પ્રભુદાસને ગમે એમ કરીને ભગવત લીલા સુધી પહોંચાડ્યા, પાર કર્યો. પ્રવાહમાંથી મર્યાદામાં આવ્યા, મર્યાદામાં પછી જો મહાપ્રભુજી ન મળ્યા હોય તો પછી મર્યાદામાં રહે, તો એમને પુષ્ટિનો જે લાભ મળવો જોઈએ કૃષ્ણની સેવાનો એ પ્રભુદાસજીને ન મળ્યો હોય. એટલે આ વાર્તા જે છે એમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા તો છે જ, સાથે સાથે શ્રી મહાપ્રભુજીની લીલા પણ છે, ઠાકોરજીની પણ લીલા છે, મહાપ્રભુજીનું સ્વરૂપ પણ પ્રકટ થઈ રહ્યું છે કે આ રીતે આચાર્યને આપણે ભજવું જોઈએ. આચાર્યને સમર્પણ એટલે શું? ઠાકોરજીને સમર્પણ તો સેવા, સમર્પિત થઈને બધું ઠાકોરજીને સમર્પિત કર્યું. આચાર્યને સમર્પણ કંઈ વસ્તુનું નથી કરવાનું. આચાર્યને સમર્પણ એ કે આપની વાણી જે છે એનું નિષ્ઠાથી અમે પાલન કરશું, એને આચાર્યને સમર્પણ કહેવાય. આચાર્યને સમર્પણ કરવું એટલે એનો મતલબ કે જેમ ઠાકોરજીને સમર્પણ થાય એવી રીતે નહીં, પણ આપની જે વાણી છે એ આલોક અને પરલોકમાં અમે આ વાણીને જ અનુસરણ કરશું એવી નિષ્ઠા એ આચાર્ય વાણીમાં રાખીએ. એટલે આચાર્ય ચરણ કે મારી સેવા આવી ગઈ, મારી બીજી કાંઈ જારીજી ન ભરો ચાલશે, જારીજી ભરવાનું કાંઈ કરવાની જરૂર નહીં, જારીજી ઠાકોરજીના ભરો, મારી જારીજી બેઠકજી નહીં ભરવા હો તો ચાલશે, પવિત્રા નહીં ધરો તો ચાલશે, પણ મહાપ્રભુજીની જે આજ્ઞા જે છે એમાં નિષ્ઠા રાખવી એ આચાર્યને સમર્પણ છે. ગુરુને સમર્પણ બીજું કાંઈ હોય નહીં. ગુરુને સમર્પણ તો એની વાણી જે છે, અને અત્યારના ગુરુની વાત નહીં, મહાપ્રભુજીની. અત્યારના ગુરુની વાણીને સમર્પિત થાય તો મરી જાય.
અત્યારના ગુરુની વાણીને સમર્પિત થાય તો મરી જાય. એ વાણીમાં નિષ્ઠા રાખી તો એમ ઘણા મરી ગયા. એ વાણીમાં નિષ્ઠાથી મરી ગયા. અત્યારના ગુરુની વાણીમાં નિષ્ઠા અમે તો બીજું કાંઈ નહીં, અમારા ગુરુજી કે એ જ માને તો મરી ગયા બધા બિચારા, ખલાસ થઈ ગયા એમાં તો. કારણ કે વિમુખ થઈ ગયા ભગવાન. અમે તો એની આજ્ઞા જ પાલન કરીએ, બીજી કોઈ આજ્ઞા નહીં. એટલે આ વાર્તામાં આટલા બધા મુદ્દાઓ જે છે એ ધીરે ધીરે, એટલે આ લગભગ હજી 11-12 ટ્રેક જેવું થયું છે આપણું. દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ સાધન ઓર નહીં આંખલી में जासु होय निरे, सूर्य कहा कहे द्विविधयांधरो, बिना मोल को चेरो भरो, दृढ़ई न चरणन केरो भरो. श्री वल्लभादि